ગણપતસિંહ ભારતસિંહ સોલંકી, ઉપપ્રમુખ, બરોડા ડેરી. ગુજરાતના ખેડૂતો પર આવી પડેલી અણધારી આફત, કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોનો ઊભો પાક ભેલાઈ ગયો અને હાથમાં આવેલો જે મોલ છે તે બધો વેડફાઈ ગયો. ખેડૂતો ખૂબ જ દયનીય સ્થિતિમાં મુકાઈ ગયા. તે સંજોગોમાં ગુજરાતની આ સંવેદનશીલ સરકારે ખેડૂતોની ચિંતા કરી અને ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ રાહત માટેનું જે જાહેર કર્યું છે એ ખરેખર સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે. તેમજ સરકારે માત્ર કાગળ પરની સંવેદનશીલ સરકાર નહીં પણ સાચા અર્થમાં સરકાર સંવેદનશીલ છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના મંત્રીમંડળને અમે ખરેખર હૃદયથી અભિનંદન આપીએ છીએ અને ખેડૂતોની સાથે સાથ દૂધ ઉત્પાદકો વતી પણ તેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કેમ કે ગુજરાતમાં ખેડૂતો મહદ અંશે પશુપાલન સાથે પણ સંકળાયેલા છે. ખેતી સાથે સંકળાયેલા ના હોય એવા ખેડૂતોની સંખ્યા, એવા દૂધ ઉત્પાદકોની સંખ્યા ઘણી ઓછી છે. તો આ રાહત પેકેજથી ન માત્ર ખેડૂતોને આર્થિક ફાયદો થશે અથવા તો એમના અણધારે આવી પડેલા દુઃખમાં એક સહારો મળશે, પરંતુ પશુપાલકોને પણ આનાથી ઘાસચારાની બાબતમાં અમુક અંશે ઘણી રાહત મળશે એવું અમારું માનવું છે. પુનઃ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી તેમજ તમામ મંત્રીમંડળનો અમે ખૂબ ખૂબ ખેડૂતો અને દૂધ ઉત્પાદકો વતી આભાર માનીએ છીએ. જય હિન્દ.